શબ્દોના પારખો પછી લેશે ભક્તિમાં વાય અરદાસ સવો કહેવાંશ આય લાગી જાય જેને મદદ દાસ દાસ સવો કહેવાંશ આય લાગી જાય જેને મદદ દાસ માય સદાય એવું જીવન જીવી અને મારા મામી એટલે કે માતુશ્રી સવિતામાં જેને આ ઘરની માલિકોથી કાયમ માટે વિદાય લીધી. મિત્રો જાવું તો બધાય નહીં, ક્યારે જાવું, કેવા સમયે જાવું, કોને વહી જાવું એનું કાંઈ નક્કી ન હોય. આમાં જેટલા બેઠા છે ને બધા એના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે બાબા. કોઈની 5 વર્ષની, કોઈની 50 વર્ષની, પણ જૈનમાં એને નીકળી જવું એ નક્કી છે. આપણા ઘરની માલિકો 365 પાનાનું કેલેન્ડર હોય. એનું તમે એક એક પાનું ઉચકાવી જોઈ શકો. કઈ તારીખે દિવાળી છે, કઈ તારીખે બેહતું વર્ષ, એવું ને એવું કેલેન્ડર ભગવાને આપણા દેહની માલિકોને મૂક્યું છે. પણ બે કેલેન્ડરમાં ફરક એટલો છે કે ઘરની માલિકો જે કેલેન્ડર છે એનું પાનું ઉચકાવી જોઈ શકો, પણ આમાં જે કેલેન્ડર છે ને એની આપણને ખબર ન પડે કે આપણી દિવાળી ક્યારે આવી જવાની છે. પણ જે જૈનમાં એને નીકળી જવું એ નક્કી છે. કાર્ડ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. મામા કાર્ડ ગમે ત્યાંથી ગોતી દે. મૃત્યુ છે ને એ તો અનિવાર્ય છે, ગમે ત્યારે આવે. કાલનો દાખલો છે, ગઈ કાલે રાજકોટની માલિકો તમે જુઓ, હાહાકાર મચી ગયો. 35 માણસ, અને હજી તો આંકડો મામા કેટલે બોક્સ એ નક્કી નથી, હજી કઈ નક્કી નથી થતું. કોઈની લાશનું ઓળખાણી નથી, કોઈની માં, કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈની બેન, કોઈનો બાપ, કોઈનો કાકો, કોઈનો ભત્રીજો, કેટલા માણસો. એટલે કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ને ભગવાન. મૃત્યુ અનિવાર્ય છે. એવો એક જીવાતનો અમારા મામી એટલે કે માં સવિતામાં તો કે આ ઘરનું મારી ઉપર ઋણ છે મામા, અને એ ઋણને અદા કરવા માટે કોઈ કલાકારને નાતે નહીં કે કોઈ ભજન કરી નામ જોવો, નામ બનાવી લેવું. એક સંબંધને દાવે અને આ માના હાથના અમે રોટલા પણ ખાધા છે, ભલે દેવી પૂજકની દીકરી છે. આ સ્ટેજ છે ને મામા, એ અમારું મંદિર છે, અમારું ઘર છે. અહીં ખોટું નહીં બોલો. આ જનેતાના અમે રોટલા ખાધા છે, એનું ઋણ ચૂકવવા માટે. અને એમને એક ગમતી વાત, પછી આપણે બાપુને પણ સાંભળવા છે. ફરી બાપુ અમારા ગોસ્વામી સમાજનો અત્યારે ઘરણો કહી ને ભજનનો જેને વડલો કહેવાય એવા અમારા પરસોત્તમ ફરી બાપુ.
એટલે કોઈ કલાકારના વાઘા ફેરી નહીં, પણ એક સંબંધની નાતે અને રણછોડભાઈ મને ફોન કર્યો, મને કે અશોકભાઈ મામી વહી આવી, એટલે નીકળી જાય હોય નક્કી છે. મિત્રો, માં કોને કહેવાય? માનું પાત્ર શું છે? માનો પ્રેમ કેવો હોય? માની મહત્તા કેવી હોય? અમારો કવિ કાગવા બોલો કહે, આજ મોઢે બોલીએ માં અને મારો હાથે મારો પણ હાંભળે, એ બોલી મોટપની આ બધી મજા. અરે રે મને કડવી રે લાગે ગાગડા, મોઢે બોલીએ માં પછી હાથે બાળપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે ગાગડા. મિત્રો, માનો પ્રેમ કેવો હોય? માની મહાનતા કેવી હોય? અમારો મોટા કવિ લખે, આવા મીઠા હવે મધુ ને મીઠા, આવા મેલો, અરે રે આવા મીઠા હવે મધુ ને મીઠા, આવા મેલો, એથી મીઠી રે એ મોરી માત જો આવી જોડ હવે ક્યાંય નહીં, એ મારી આવી જોડ અમને નહીં જડે. મીઠા મધુર ને મીઠા બેહુલા અને ઈથી મીઠી મોરી માં જનની ની જોડ શકે નહીં જણાય. ઈ માની આંખ કેવી હોય? આવી અમીની હવે વરેલ એ માની રાખડી રેલો, અરે રે આવી અમીની ભરેલ માની આખડી લો, વાલીપના હવે ભરેલ એ મનાવે જો આવી જોડ હવે ક્યાંય નહીં, એ મારી જાની આવી જોડ અમને નહીં. અમીની ભરેલી માને આંખ વાલે ના ભરેલા હવે 5 વર્ષનો દીકરો મામા શેરીની માલિકો રમતો હોય, ચોમાસાનો સમય હોય, આમાં ભામંડળની માલિકો વીજળી કડાકા ને ભડાકા કરતી હોય અને ઈ દીકરો વીજળીના કડાકાથી બી અને માના ખોડામાં આવીને બેહી જાય. પછી માં જનતા એની માથે ઓઢણું ઓઢાડી દે. પછી દીકરો વિચાર કરે કાળના બાપની તેવડ નથી મારો વાળ વાકો કરી શકે, કારણ કે મારી માથે મારી માનો ઓઢણું આવી ગયું છે. કાળના બાપની તેવડ નથી મારો વાળ વાકો કરી શકે. આ જનતા ટૂંકમાં વાત કરો કે નાનું એવું ગામ અને આ વાત
અમારા મામીને બહુ ગમતી. ગમે આ એમ પ્રોગ્રામ હોય ને એટલે મને એમ કે કરશે તો ઓલી માની જનતાની વાત કરજે. અને ઈ ગામની અંદર એક માને દીકરો રહે. દીકરાને જનેતા જમાડો બેઠી દીકરાએ કીધું કે માં તું મને ખવડાવસ પણ તું કેમ ખાતી નથી? તેથી જનેતા એમ કહે છે કે બેટા આજ મારે 3 મહિનાનો પહેલો સોમવાર છે ને એટલા માટે હું જમતી નથી. મંગળવારનો દિવસ ગયો બપોરનો ટાણું થી દીકરાને જમાડો બેઠી ફરીવાર દીકરાએ કીધું કે માં કાલ તારે સોમવાર હતો પણ માં તું આજ તો જમી લે. તેથી જનતા એમ કહે છે બેટા આજ મારે મંગળવારનો ઉપવાસ છે આજ મારાથી ખવાય. બુધવારનો દિવસ ગયો બપોરનો સમય થયો દીકરાને ખવડાવવા બેઠી ફરીવાર દીકરાએ કીધું કે માં કાલ તારે મંગળવાર હતો પણ માં તું આજ તો જમી લે. ત્યારે જનતા એમ કહે છે બેટા આજ મારે બુધ ભગવાનનો બુધવાર છે આજ મારાથી ખવાય નહીં. અને આમ કરતા કરતા હામો સોમવાર આવી ગયો. 8 દિવસ થઈ ગયા. દીકરો માને કહે છે કે માં 8 દિવસ થયા છે માં તું મને ખવડાવસ પણ તું કેમ ખાતી નથી? જો તું વાત નો કે ને તો તારા એક ના એક દીકરાના સગન છે માં તું કેમ નથી ખાતી? તેથી જનેતા એમ કહે છે કે બેટા હું નથી ખાતી એનું કારણ એક છે કે આપણા ગામના પાદરમાં શીતળામાનું મંદિર છે. રૂડા હાયતમાં જમના તહેવાર આવે છે. કાળી મજૂરી કરી મારા ભાગના 40 રૂપિયા જે 8 દિવસના 5-5 રૂપિયા જે બચાવ્યા છે ને એ લઈને તને મેળાની માલિકો ફરવા માટે લઈ જાય છે. અને એમ કહેવાય ગામના પાદરમાં મેરો ભરાણો દીકરાનું બાવડું જાલી અને જનેતા મેળાની માલિકો પ્રવેશ કરે છે. તાઈ મેળાની માલિકો રમકડાના સ્ટોર ગોઠવાના હતા. દીકરાએ કીધું કે માં આમી દુકાનમાં જે લાલ કલરનું રમકડું છે ને માં મારે લેવું મને લઈ દે ને. જનેતા જઈ અને દુકાનદારને કીધું કે ભાઈ આ લાલ કલરના રમકડાનો શું ભાવ છે? દુકાનદાર એમ કે છે માઈ રમકડાના 55 રૂપિયા છે. 40 રૂપિયા ખીચામાં હોય ને 55 રૂપિયાનું રમકડું જનેતા કેમ લઈ દે? દીકરાને કીધું બેટા આ લાલ કલર છે ને આપણા માટે સારો નથી. હાલો મને બીજું રમકડું લઈ દે. બીજી દુકાનમાં ગયા. દીકરાએ કીધું કે માં જો લાલ કલર આપણા માટે સારો ન હોય ને તો મને આ લીલું રમકડું લઈ દે. અને ઈ રમકડાનો ભાવ પૂછ્યો ને મામા એ રમકડાના 100 રૂપિયા કીધા. જેમ જેમ દુકાન વધતા જાય ભાવ ચડતા જાય છે. જનેતા વિચાર કરે દીકરાને જો મારી ભેગો રાખીશ ને તો રમકડા માટે કજીઓ કરશે માટે લાઈ દીકરાને મેળાની માલિકો છૂટો મૂકી દઉં. આમ દીકરાનું બાવડું મેલી અને જનતા મેળાની માલિકો નોખી પડી ગઈ. દીકરો સુદાણા હોડે રોવે છે કે માં તું મને મૂકીને ક્યાં ગઈ છે? અને બે માં દીકરાની વાત જ્યારે રમકડાની હાલતી હતી ને ત્યારે એની પાછળ એક વેપારી કુટુંબનો માણસ આયલો હતો. તો દીકરાનું બાવડું ચાલીને કીધું બેટા તારે રમકડું લેવું છે? આયલો હું રમકડું લઈ દઉં. હું રમકડું લઈ દઉં. ત્યારે દીકરાએ બહુ સારો જવાબ આપ્યો છે કે ભાઈ મારે લાલ રમકડું ન જોઈ, મારે લીલું રમકડું ન જોઈ, પણ જો તારામાં તેવડ હોય ને તો મને મારી માં લઈ આવી દે, મારી જનતા મને ગોતી આવી દે. અને ઈ અમારી માણસ મેળામાં જઈ માને ગોતી બે મા દીકરાનો ભેટો કરાવ્યો ને ત્યારે દીકરો એટલું કે છે કે માં એક 50 રૂપિયાના રમકડા ખાતર જો મારી માનો મારે ત્યાગ કરવો પડતો હોય ને તો આજથી આ તારો દીકરો તારા સોગન ગાય કે છે માં હું જીવું ને ત્યાં સુધી કોઈ દિવસ તારી પાસે રમકડું નહીં માંગુ. હું જીવું ને ત્યાં સુધી કોઈ દિવસ તારી પાસે રમકડું નહીં માંગુ. આ માને દીકરાનો પ્રેમ અને એવી જનતાએ આ ઘરની માલિકોથી વહમી વિદાય લીધી છે. જો કે ભજન બાપુએ ગાયું છે પણ મને ફરમાઈશ આવી છે એ જ ભજન એટલે અમારા કવિ લખે એ આવી જનેતાની તોલે એ આમાં કોઈ નાવે બીજી
લુખાલા લડાવે ના જગતમાં જન્મ દેનારી અરે રે મારી માડીની તોલે કોઈ નાવે જનેતાની તોલે કોઈ નાવે જગતમાં જન્મ દેનારી અરે રે મારી માની તોલે કોઈ નાવે જનેતાની તોલે કોઈ નાવે જગતમાં ઓર મન માતાજી હવે રામને રાજ પ્રજાવે રામને રાજ પ્રજાવે આ જગતમાં એ ઓર મન માતાજી હવે રામને રાજ પ્રજાવે રામ ને રાજ રામ ને રાજ જન્મ દેનારી અરે રે મારી માની તોલે કોઈ નાવે જનેતાની તોલે કોઈ નાવે જનેતાની તોલે કોઈ નાવે માતાની તોલે કોઈ નાવે
મોકલાવે પાપડે વીર મોકલાવે ઓટને જને લોજમાં જાય તો પાપડે વીર મોકલાવે પાપડે વીર મોકલાવે અરે ગાડી મજૂરી જન્મ દેનારી મારી માની તોલે કોઈ ના આવે જનેતાની તોલે કોઈ ના આવે ખાલી કરાવે સિનેમા જોયો એ મહાશેતાની ખીચા ખાલી કરાવે યાની ઘેરી એ જગતા મારી યાની ઘેરી માં એ એ જગતા મારી ગીત મધુરા ગાવે જગતમાં જન્મ દેનારી અરે રે મારી માની તોલે કોઈ ના આવે જનેતાની તોલે કોઈ ના આવે ગીતાયને રામાયણ સેવાના પાઠ માતાજી ભણાવે આવા પાઠ માતાજી ભણાવે આ ગીતાયને રામાયણ સેવાના પાઠ ગદેતા ભણાવે આવા પાઠ માતાજી ભણાવે યાદ કરી લ્યો યાદ કરી લ્યો એ
માતાજી એ યમાં જન્મ દેનારી બીજી ધરતી માતા આવે પૃથ્વી માતા કહાવે એક માતા તો જન્મ દેનારી બીજી ધરતી માતા કહાવે પૃથ્વી માતા કહાવે જન્મ દેનારી અરે રે મારી માની તોલે કોઈ ના આવે જનેતાની તોલે કોઈ ના મુખ ઉગડે અને બાપ કે દાંત થઈ જાય બંધ એ એની માં કે મુખ ઉગડે અને બાપ કે દાંત થઈ જાય બંધ પણ બાપ છે સૂરજ બપોરનો પૂનમનો પુરુષો એ ભાઈ અંતે જને હતા એ મીઠી ગોદમાં હમાવેલા જગતમાં જન્મ દેનારી અરે રે મારી માની તોલે કોઈ ના આવે જનેતાની તોલે કોઈ માની તોલે કોઈ ના આવે સંત સગ્યા ગુરુ સગ્યા અને અંત સગ્યા માલો રામ એવાના સંત સગ્યા ગુરુ સગ્યા અંત સગ્યા માલો રામ આ તુલસી महेश जीव को थोर विसरा आंसो राजा आइलो હવે મેં તો વારી આ મેલીને આયો માન રે સરોવરની પાર છોડીને આયો માન રે સરોવરની પાર
દી તું પડવાને એ આમાં કીધું રે એ મેવારી આ પડવાને લાગી મંદિરિયાની જોને પછી આમાં પડવાને લાગી આ મંદિરિયાની એ પછી પાદકાના અવગુણ રે દિલડામાં ગવયાણી રે તેરી નગરી એ આ શોભાયની તો ખૂબ રે બની રે હવે મેં વારી આમાં અવડા ને અવડા મણિયા રે માયા રે અવડા ને અવડા
આખો